હેલો એવરીવન, હું ડૉક્ટર આદિત્ય જોશીપુરા છેલ્લા 9 વર્ષથી HCG આસ્થા કેન્સર સેન્ટરમાં હેડ એન્ડ નેક સર્જન તરીકે કામ કરું છું અને એક નવા બ્રાન્ડ ન્યૂ પોડકાસ્ટ સિરીઝ સ્ટોરીઝ બિયોન્ડ સ્કેલ્પેલમાં તમારું સ્વાગત કરું છું. હવે તમે અમારામાંથી ઘણા ડૉક્ટર્સનો સંપર્ક સાધ્યો હશે, ઘણા વિશે સાંભળ્યું પણ હશે. ઘણા માટે તો ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ હોય છે, એટલીસ્ટ બિલ આવે ત્યાં સુધી. પણ અમારે તમને ખાસ એક કહેવું છે કે વી એઝ ડૉક્ટર્સ આર એઝ હ્યુમન એઝ યુ આર, only capable of holding your hands till nature heals you. બસ આ ભાવનાને ઉજાગર કરીને તમારી સામે લાવવાનો આ એક પ્રયાસ છે આ પોડકાસ્ટ સિરીઝ સ્ટોરીઝ બિયોન્ડ સ્કેલ્પેલ. હવે આઈપીએલની સિઝન છે અને દરેક મેચમાં જેમ પહેલો ભાગ સૌથી રોચક અને સૌથી રોમાંચક હોય છે, એમ આજનો આપણો ફર્સ્ટ એપિસોડ પણ સૌથી રોમાંચક એટલે કે પાવર પ્લેનો છે. કારણ કે આપણા મહેમાન આજે 38 વર્ષથી કેન્સરની સારવાર કરતા અને એના ઘણા બધા વર્ષો પહેલાંથી જીવન જીવવાની પ્રેરણા આપતા નેશનલ લેવલ સ્કેટર અને કેન્સર સર્જન ડૉક્ટર કૌસ્તુભ પટેલ સાહેબ છે. પટેલ સાહેબ, મોસ્ટ વેલકમ ટુ ધ પોડકાસ્ટ. હું તમારી સાથે 9 વર્ષથી કામ કરું છું એટલે આવું ઇન્ટ્રો આપતા મને થોડું એમ્બેરેસિંગ લાગે છે, પણ પ્લીઝ જસ્ટ ટેલ અસ અબાઉટ યોર વન્ડરફુલ જર્ની સો ફાર. વી નો દેટ તમારું ચાઇલ્ડહુડ બહુ અનકન્વેન્શનલ રહ્યું છે કમ્પેર ટુ યોર નોર્મલ ડૉક્ટર સ્ટોરીઝ, બટ વી એઝ વ્યુઅર્સ વુડ લાઈક ટુ નો કે શું છે. થેન્ક યુ સો મચ આદિત્ય. આજે તું મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું, પણ હંમેશા તું જ્યારે બી ઓપરેશન થિયેટરના સર્જન્સ રૂમમાં કે ઓપીડીની અંદર મને એક પણ નોન મેડિકલ વાત કરતો હોય ને ત્યારે બીક જ લાગે છે તારી, કારણ કે તું મારી ઉડાવતો જ હોય છે. એટલે એ આજે આટલા બધાની વચ્ચે મારી ઉડાઈશ નહીં, બસ એટલું તને રિક્વેસ્ટ કરું છું. બાકી લેટ અસ સ્ટાર્ટ. બહુ નાનપણમાં આપણને બધાને એવું હોય છે કે કોઈ સ્પોર્ટ્સ રમીએ, અને ઇન ધોઝ ડેઝ જ્યારે ટીવી નહોતા, મોબાઈલ નહોતા, એ જમાનાની અંદર તો આઉટડોર સ્પોર્ટ્સ ઘણા બધા લોકોને, આ મારી ઉંમરના જે છોકરાઓ હતા બધા ઓલમોસ્ટ એવરીબડી, અને એવું નહીં કે ક્રિકેટ, ગીલી દંડા ને આઈસ પાઈસ ને એવી બધી રમતો બી રમાતી હતી. પણ મને ક્રિકેટનો બહુ જ શોખ હતો અને મારો એક ખાસ દોસ્તાર હતો કે જેની જોડે હું ક્રિકેટ રહું, આજુબાજુના 2-4 જણા, પણ એ મારો ફ્રેન્ડ. એકવાર એવું થયું, હું 6થા ધોરણમાં, 5મા ધોરણ કે 6થા ધોરણમાં આવીશ અને મારા ફાધર મધર જોડે અમે લોકો ટ્રીપ ઉપર ગયા. વેકેશનની અંદર પપ્પા મમ્મીઓ બહાર ગામ લઈ જતા હતા એ જમાનામાં, અને છોકરાઓ એ રીતે જતા હતા. હું મહિના પછી પાછો આવ્યો અને મેં મારા ભાઈબંધને પૂછ્યું કે આપણે કાલે ક્રિકેટ રમવું છે, તો મારા ભાઈબંધે મને એમ કહ્યું કે ના, મારે સ્કેટિંગ કરવા જવાનું છે. મેં કહ્યું કેમ સ્કેટિંગ? એટલે કે મને, હું હમણાં તું નહોતો ત્યારે હું એ રિંક ઉપર ગયો હતો અને મને એવું લાગ્યું કે આ મજા આવે છે, તો મેં સ્કેટ બાય કરી લીધા અને હું સ્કેટિંગ કરવાનું. સો આઈ ગોટ ડિપ્રેસ્ડ. મેં કહ્યું સાલું, હું ક્રિકેટ કોની જોડે રમીશ? એટલે એ દિવસે રાત્રે તો બહુ વિચાર કર્યો. હવે એ જમાનાની અંદર બી અમારે, આજના જમાના બી છોકરાઓ પપ્પા મમ્મી પાસે માગતા હોય છે કંઈ બી સ્પોર્ટ્સ માટેના પૈસા, એના માટે ખરીદીના, પણ એ જમાનામાં એ બધું બહુ અઘરું લાગતું હતું. એટલે પહેલાં અમે મમ્મીને કહીએ અને મમ્મી પછી પપ્પા પાસે એપ્લિકેશન પાસ કરાવે. તો એ એપ્લિકેશન પાસ થઈ. પપ્પાએ કહ્યું કે હા, સ્કેટિંગ તારે કરવું હોય તો સારું, આપણે સ્કેટ લઈ આવીશું. અને પછી એ સ્કેટ લેવાની વાત આવી. સ્કેટ ઘરમાં આવ્યા ત્યાં સુધી બી મને એમ જ હતું કે સાલું હું પેલાની પાસે છોડાઈને ક્રિકેટ રમાડતો કરી દઈશ. પછી અમે લોકોએ સ્કેટિંગ ચાલુ કરીને મને એટલું બધું ગમી ગયું સ્કેટિંગ કરવાનું કે ક્રિકેટનો તો વિચાર જ ના આવ્યો. અને મારો એ જે ભાઈબંધ છે એ ઓછું સ્કેટિંગ કરતો હતો મારી જોડે, હું વધારે સ્કેટિંગ કરતો હતો, એવું થવા માંડ્યું. અને પછી કોમ્પિટિટિવ સ્કેટિંગ સુધી પહોંચ્યો. મારો એ ફ્રેન્ડ છે ને એ જીનિયસ છે. એ જે પણ હાથમાં પકડે ને એને તરત ગ્રાસ કરી લે, પણ એને લાંબી સુધી લઈ ના જાય. એટલે એની પાસેથી હું કંઈક શીખ્યો હોઉં એને હું આગળ લઈ જતો હતો. અને દેટ્સ વાય આઈ યુઝ ટુ બીકમ ચેમ્પિયન ઇન અવર સ્ટેટ ચેમ્પિયનશિપ્સ એન્ડ નેશનલ ચેમ્પિયનશિપ્સ. આ 6થા, 7મા, 8મા, 9મા, 10મા ધોરણની વાત છે. Consecutive, I became national champions in roller skating every year. સવારના
વેકેશનની અંદર તો સવારથી સાંજ સ્કેટિંગ કરતા હોઈએ, પણ બાકી ચાલુ દિવસે બી ઘરે આવી સ્કૂલેથી અને પછી કલાકમાં હોમવર્ક પતાવી દેવાનું, એવું એક ફિક્સ જ હતું કે આવીને સીધું હોમવર્ક કરવા બેસી જવાનું, પતાવી દઈને પછી સ્કેટિંગ કરવા જવાનું, રાત્રે પાછા આવવાનું. દેટ વોઝ માય રૂટીન. 11મા ધોરણમાં જ્યારે હું આવ્યો ત્યારે ઇન્ડિયા એવું નક્કી કર્યું કે વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર ઇન્ડિયાની ટીમ મોકલવાની રોલર સ્કેટિંગમાં. 1977માં મોન્ટ્રિયલમાં આ ચેમ્પિયનશિપ્સ હતી, વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ. I was selected, obviously. I was national champion for consecutive 6-7 years at that time. તો પણ ગવર્મેન્ટ એવું કહ્યું કે પૈસા અમારી પાસે નથી, એટલે ટીમને જાતે પૈસા કાઢીને જવાનું. આઈ વોઝ કમિંગ ફ્રોમ મિડલ ક્લાસ, એટલે આવું ફોરેનની જર્ની કરવાની ને એવા બધા પૈસા બહુ અઘરું હતું એ વખતે. માય ફાધર ટોલ કે ના, તું આ ઓપોર્ચ્યુનિટી મળે છે, વી વિલ ડૂ સમથિંગ. આઈ રિમેમ્બર કે એવરીબડી હેલ્પ. મારી સ્કૂલના, મારી વિદ્યાનગર હાઈસ્કૂલ જે સ્કૂલમાં હું ભણ્યો છું, એ સ્કૂલમાં એના પ્રિન્સિપલ કપાસી સાહેબને એ લોકોએ બધાને અપીલ કરી. તો છોકરાઓએ 5 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા એવી રીતે આખી સ્કૂલવાળાએ ડોનેટ કરે. વાવ. એવી રીતે એ ભંડોળ ભેગું થયું અને ગુજરાત ગવર્મેન્ટે સ્પોન્સરશિપ આપી. એને લીધે વી કુડ ગો ટુ મોન્ટ્રિયલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઈ પરફોર્મ. વાવ. એટલે 11th સ્ટાન્ડર્ડ વોઝ ધેટ. આના પછી 12થમાં ઓબ્વિયસલી 12મું ધોરણ એટલે એકદમ ટફ ને બધાએ ભણવાનું ને એવું બધું. તે છતાં મારો સ્કેટિંગનો પ્રેમ હું છોડી ના શકી, એટલે આઈ કન્ટિન્યુડ ધેટ એઝ વેલ એઝ સ્ટડીઝ. 12મું પત્યું, થ્રુઆઉટ સ્કૂલની અંદર મારો 1 થી 5માં નંબર આવે. સ્ટડીઝમાં આઈ વોઝ ગુડ. વોટ અ સરપ્રાઈઝ. પણ એવું હતું કે મને જે વસ્તુ ગમે ને, અને એ વખતે ભણવું ગમતું હતું મને, જે ગમે ને એની પાછળ હું પડી જતો હતો, એવું હતું. અગેન વોટ અ સરપ્રાઈઝ. તો 12મામાં સરસ માર્ક્સ આવ્યા અને મારા ઘરમાં બધી ચર્ચા ચાલી કે શું કરું. મારી મોટી સિસ્ટર વોઝ ડોક્ટર એન્ડ શી વોઝ માય આઈડોલ. All of us, to be honest. Yeah. And we know her very well, so Kirti madam ને shout out. એટલે કીર્તિ વોઝ માય આઈડોલ. એટલે એને લીધે મારા મગજમાં એવું હતું કે ડૉક્ટર જ બનીએ, અને એડમિશન મળ્યું. પણ કીર્તિ વોઝ વેરી ક્લિયર કે તારે બહુ જ ડેડિકેટ ભણવું પડશે. મેડિસિન ઇન ધોઝ ટાઈમ વોઝ વેરી ટફ. ટુડે ઓલ્સો ઇટ ઇઝ ટફ, બટ દેર ઇઝ અ ડિફરન્ટ આસ્પેક્ટ. એટલે ફર્સ્ટ યર MBBSમાં આઈ સ્ટીલ ડીડ સ્કેટિંગ. Okay. અને ફર્સ્ટ યર MBBSમાં એટ ધેટ ટાઈમ ઇન્ડિયા decided to participate again in World Championships. Wow. It was in Bogota, South America, Colombia. Wow. Okay. તો ત્યાં પણ obviously because I was even in 12th first MBBS I was national champion at that time. એટલે I was selected અને જવાનું થયું. ત્યાં હું ગયો ત્યારના જે 1.5 મહિના 2 મહિનાનો ગેપ પડ્યો ત્યારે ઓફકોર્સ પેલું બ્રેઇન ડિસેક્શન ચાલતું હતું મારા એનેટોમીમાં. આઈ વોઝ ઇન ફર્સ્ટ MBBS. એ વખતે 1.5 વર્ષના MBBSના ટર્મ્સ હતા, એટલે 1.5 વર્ષનું જે 6 મહિનાની લાસ્ટ ટર્મ હોય એ હતી, અને એની અંદર બ્રેઇનનું ડિસેક્શન ચાલતું હતું. એટલે આઈ જસ્ટ Skip that. આઈ વોઝ નોટ હિયર. Yes. અને એ જમાનામાં બધું ઇન્ટરનેટ ને એવું બધું આ બધા કોમ્પ્યુટર એડ્સ નહોતા કે જેથી તમે એનાથી બી નેટ ઉપરથી કરી લો. એટલે ચોપડીઓ જ વાંચવી પડે ને એટલા Late 70s, right? લેટ 70s. એટલે this was 1980 when I went for the championship. તો મારા ફ્રેન્ડ્સ એ લોકોએ ખૂબ મહેનત કરીને હું પાછો આવ્યો ત્યારે મારા માટે બધી નોટ્સ બનાવી હતી, અને દે હેલ્પ મી ટુ રિકેપ્ચ્યુલેટ ધેટ. પણ ફ્રેન્કલી મેં ડૉક્ટર બન્યો ત્યાં સુધી, સર્જન બન્યો, કેન્સર સર્જન બન્યો ત્યાં સુધી બ્રેઇન જોયું નહોતું. ધ ફર્સ્ટ બ્રેઇન પાર્ટ આઈ સો વોઝ ડ્યુરિંગ વન સર્જરી વેન આઈ વોઝ ડુઈંગ અ ક્રેનિયોફેશિયલ રિસેક્શન, કે જ્યારે ન્યુરો સર્જને બ્રેઇન ખોલ્યું ત્યારે મેં પહેલી વાર બ્રેઇન જોયું હતું. એટલે
કેન્સર સર્જન થયો ત્યાં સુધી આઈ હેડ નોટ સીન બ્રેન, આઈ હેડ સીન એવરીથિંગ એલ્સ ઇન ધ બોડી. પછી ત્યાંથી પાછો આવ્યો વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી, એન્ડ ધેટ યર 1980 એન્ડમાં આઈ બીકેમ નેશનલ ચેમ્પિયન ફોર ધ લાસ્ટ ટાઈમ. દેન ઇટ વોઝ ટુ ટફ ફોર મી ટુ ગો, કારણ કે સ્ટડીઝ, મેડિસિનના સ્ટડીઝ અને એની જોડે જોડે સ્કેટિંગ કર્યા કરવું, ઇટ વોઝ બિકમિંગ વેરી ટફ. સો દેન આઈ ટુક અ કોલ કે આઈ હેવ ટુ સિલેક્ટ બિટવીન ધ ટુ. પણ આના પહેલાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ છે કે 12મા ધોરણમાં જ્યારે મેડિસિનમાં જવું કે નહીંનો વિચાર હતો, ત્યારે મારા મગજમાં ક્રિકેટના બધા જે ચાલતા હતા ગવાસ્કર, કે મને એવું થયું કે શુડ આઈ ટેક skating as a career? Okay. So I seriously gave it a thought. હું લીડિંગ ક્રિકેટર્સ, જે લોકો કોચ હોય, અને હોકીના જે કોચિસ હતા એ નેશનલ, એ લોકોને મળ્યો પર્સનલી, એ લોકોનો કોન્ટેક્ટ કરીને કે મારે આમાં જવું છે, તો વોટ ઇઝ યોર એડવાઇસ, તમારો શું એક્સપિરિયન્સ છે? કારણ કે ડૉક્ટરોને તો મળે, તો મને ખબર હતી કે ડૉક્ટરો તો બધું, પણ આ લોકોને નહોતો મળે. જો મારે એ ફિલ્ડમાં જવું હોય એટલે એ લોકોને મળે. તો એ બધાએ યુનિયનિમસલી એ વખતે કહ્યું મને કે જો તું ક્રિકેટ રમતો હોત ને તો કદાચ અમે તને કહેત, પણ યુ આર ડુઈંગ રોલર સ્કેટિંગ, અને રોલર સ્કેટિંગ તો તું મને આવીને કહે છે એટલે મને ખબર પડે છે કે આવી કોઈ ગેમ છે, ઇટ્સ અ સ્પોર્ટ્સ, અને એની નેશનલ, એની વર્લ્ડ ચેમ્પિયનશિપ થાય છે. એટલે કે એનું કોઈ ફ્યુચર નથી, તારા બૈરી છોકરા તને મારશે, અને કે તું જો આટલું સરસ ભણવામાં છે અને તને મેડિસિનમાં તું ડૉક્ટર બની શકતો હોય તો ફોરગેટ અબાઉટ એનીથિંગ એલ્સ, યુ શુડ ગો ઇન ધેટ લાઈન. એટલે આ બધા જે ડિસ્કરેજમેન્ટ હતા, એટલે દેન આઈ લેફ્ટ ઇટ, કે ના ચલો એ કેરિયર નથી કર્યું. So, Government of India, thank you very much for not supporting skating. Just joking. Please support all sports. But I would say, sir, that skating's loss was, I think, millions of patients' gain. So, really can't complain because ત્યાંથી તમારી જે જર્ની સ્ટાર્ટ થઈ, સેકન્ડ MBBS ઓનર્સ તમે જે કહો છો, ઇટ હેઝ ઓબ્વિયસલી બીન એન અનબિલિવેબલ જર્ની. હવે પછીનો જે રસ્તો છે ઓબ્વિયસલી થોડો કન્વેન્શનલ રહેશે, કારણ કે બધા MBBS MS ને બધું કર્યું. પણ અમે જે જુનિયર ડૉક્ટર્સ છે, છેલ્લા 10-15 વર્ષમાં ડૉક્ટર્સ બનેલા છે, એ અમુક વસ્તુઓને સોર્ટ ઓફ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય છે કે આ વસ્તુ તો હોય જ ને, આ વસ્તુ તો હોય જ, વિધાઉટ રિયલાઇઝિંગ કે દેર વોઝ એન એન્ટાયર જનરેશન જેણે આ બધી વસ્તુઓ જોઈ જ નથી, કે એમને જે અમને નોર્મલ લાગે છે કરતા જ નથી. હવે અત્યારે આપણે HCG આસ્થા કેન્સર સેન્ટર છે, એમાં સુસજ્જ વિથ ધ લેટેસ્ટ ટેકનોલોજી છે, લેટેસ્ટ ટેકનિક્સ છે, કીમો, રેડિયેશન, સર્જરી, ઓલ ઓફ ધેમના બધા જ જે સારામાં સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અહીંયા અવેલેબલ છે, વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ છે. પણ જે તમે 80sમાં તમારી સર્જિકલ રેસિડેન્સી અને પછી કેન્સર સર્જરી કરી, that must have been very different from today's practice, right? So what was that time like? So, when મારું જે સ્કેટિંગનું બેકગ્રાઉન્ડ છે ને, આઈ વુડ સે કે everybody should play સ્પોર્ટ્સ ઇન ધેર લાઈફ ઇન ચાઇલ્ડહુડ. કારણ કે સ્પોર્ટ્સ કદાચ તમને જીતતા ના શીખવાડે ને તો પણ હારતા શીખવાડે છે. વેરી હા, બહુ જ અગત્ય. વેરી ટ્રુ. એટલે કોઈ પણ ફિલ્ડમાં, અને ઓફકોર્સ કેન્સરના ફિલ્ડમાં કે મેડિસિનના ફિલ્ડમાં તમને બહુ જ સરસ રિઝલ્ટ પણ મળી શકે અને બહુ ખરાબ રિઝલ્ટ પણ મળી શકે. યુ વિલ હેવ ફ્રસ્ટ્રેશન્સ ઓલ્સો, સીઈંગ યોર પેશન્ટ્સ નોટ મેકિંગ ઇટ. એને કઈ રીતે સોલ્વ કરવું ને, એટલે એ હારને સોલ્વ કરતાં બી શીખવું જ પડતું હોય છે. હું જ્યારે MBBS પછી જ્યારે કેન્સર સર્જરીમાં લેવાનો હતો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે, મારું કેન્સર સર્જરી એટલે માસ્ટરી ઓફ સર્જરી જે ડિગ્રી છે આપણી જનરલ સર્જરીની, એ પણ મેં કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં કરી હતી. જ્યારે મેં MS કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન કર્યું ને, ત્યારે દેર વેર સો મેની પીપલ ઇન્ક્લુડિંગ માય મેન્ટર્સ, MBBSના મેન્ટર્સ, કે કેન્સરમાં તો કે લેવાતું હશે, કેન્સરમાં તો ક્યાં કોઈ જીવતા હોય છે પેશન્ટો, તને તું કેમ આવું કરે છો? તો મને એવું થતું હતું કે ના, બધા જો આ જ એપ્રોચ રાખશે તો આવું જ રહેવાનું છે ફિલ્ડ. દેર શુડ બી, પીપલ શુડ ગો ફોર ઇટ. અને મને એ કોન્ફિડન્સ હતો કે મને સ્કેટિંગમાં પડતા આવડ્યું છે, મને સ્કેટિંગમાં હારતા ને જીતતા આવડ્યું છે, તો આ બી બધું હું એક્સેપ્ટ કરી શકીશ મેન્ટલી. સો આઈ સ્ટેપ્ડ ઇન ટુ ધેટ. એ જમાનામાં અલ્ટ્રાસાઉન્ડ પણ નહોતું,
સીટી સ્કેન તો સવાલ જ નહોતો. સો ઓપરેશન થિયેટરનું લિસ્ટ હોય ને એમાં 10 ઓપરેશનનું લિસ્ટ હોય તો એમાંથી 5 ઓપરેશન એક્સપ્લોરેટરી લેપ્રોટોમી એ લખ્યું હોય. એટલે કે પેટ ખોલીને જુઓ, જોવાનું શું થાય છે બરાબર, જોઈએ. શું અંદર શું છે ખબર નથી, આમાં હાથ મૂકો તમને ગાંઠ દેખાઈ હોય, ખોલીને જોવાનું અને પછી એમાં ગાંઠ ઓપરેશન થઈ શકે એવી હોય તો કરવાની, ના થઈ શકે એવી હોય તો નહીં કરવાની. હવે આ સિચ્યુએશન વોઝ વેરી ફ્રસ્ટ્રેટિંગ, કારણ કે 5માંથી 3 ઓપરેશનમાં એવું થાય કે ખોલીને પછી પાછું બંધ કરીને પેશન્ટને બહાર લે અને દેન એ મોકાણના સમાચાર આપવાના. Yes. સો સીટી સ્કેન, અલ્ટ્રાસાઉન્ડ આ બધું જ્યારે આવ્યું ને ત્યારે શરૂઆતમાં બધી ટેકનોલોજી બહુ મોંઘી હોય છે. સીટી સ્કેન એવું લાગે કારણ કે જ્યારે પેશન્ટ કોઈ પણ ખર્ચો કર્યા વગર ઓપરેશન કરાવવા માટેનો હોય કે બ્લડ ટેસ્ટ કરે અને કાર્ડિયોગ્રાફ કરે બધું બરાબર છે ને ઓપરેશનમાં, અને સીટી સ્કેનના પૈસા એ જમાનાની અંદર 2000 કે 3000 રૂપિયાનો સીટી સ્કેન પણ વોઝ અ વેરી કોસ્ટલી થિંગ. કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં પેશન્ટ્સ પાસે એવા પૈસા નહોતા અને ગવર્મેન્ટ એટલે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સબસિડાઇઝ કરતી હતી પણ ટુ અ લેવલ, કારણ કે ન્યૂ ટેકનોલોજી આવી હોય. સીટી સ્કેન સૌથી પહેલું સીટી સ્કેન ગુજરાતનું કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યું. તો પેશન્ટ્સ વેર નોટ રેડી ટુ સ્પેન્ડ ઇવન 1500 રૂપીસ. હવે 1500 રૂપિયા ખર્ચવાની તૈયારી નથી એટલે એ લોકોને સીધું આ એક્સપ્લોરેટરી લેપ્રોટોમીને આ રીતે થાય. જે દિવસે હું અને જગદીશ કોઠારી જે અત્યારે મારા પાર્ટનર છે ને, અમે 2 જણા સાથે MCHમાં હતા. તો એક દિવસ અમારા જે બોસ હતા એણે એવું કહ્યું કે જેટલા પેશન્ટ તમને મળીને આવે છે એ બધા સીટી સ્કેન કરાવે છો અને જે તમને મળતા નથી એના સીટી સ્કેન નથી થતા, તો તમે કઈ રીતે આ શું કરો છો? એટલે અમે બહુ સિમ્પલી એવું કહ્યું કે અમે પેશન્ટને એવું સમજાવીએ છીએ કે તમારું પેટ ખોલીશું અને પાછું બંધ કરવું પડશે, એવા 50% ચાન્સ છે અને કેન્સર લઈ લઈએ. જો સીટી સ્કેન કરશું તો એ ચાન્સ કદાચ 5 કે 10% હશે. પહેલેથી જ અમે તમને કહી દઈશું કે આ ઓપરેશન કરવાની જરૂર નથી, એ થાય એવું જ નથી. તો એ જે ઓપરેશનનો ભય હતો અને સીટી સ્કેન કરાવવાનો ખર્ચો એને એ લોકો ત્રાજવામાં મૂકીને બધા જ પેશન્ટ એમ કહેતા ના સાહેબ તો સીટી સ્કેન કરાવી લઈએ, બરાબર, અને ધેન દે કુડ ગેટ ધેટ ડન. આ જે એક એપ્રોચ હતો ને, એક્સેપ્ટિંગ ધ એડવાન્સમેન્ટ્સ, એ ત્યારથી અમે જોવાનું ચાલુ કર્યું કે કોઈ પણ નવી ટેકનોલોજી જે રિઝનેબલી પ્રૂવન હોય એને તમે જો એક્સેપ્ટ કરશો તો તમારા પેશન્ટ્સના આઉટકમ તમે સુધારી શકશો. અને ટુ સચ અ લેવલ કે દેટ બીકેમ એ કમિટમેન્ટ ટુ માય સેલ્ફ કે ઇફ આઈ ડોન્ટ ડુ ઇટ આઈ એમ ડુઈંગ ઇનજસ્ટિસ ટુ માય પેશન્ટ. એ જ્યારે આવ્યું ત્યારથી મારા મગજમાં હંમેશા નવી ટેકનોલોજીને એમ્બ્રેસ કરવાની એ આજ દિવસ સુધી એ હટ્યું નથી. વેરી ટ્રુ. ડિફિકલ્ટ ટાઈમ હતો, પેશન્ટ્સના આઉટકમ ખરાબ હતા, પણ ઓવર અ પીરિયડ કેન્સરના આઉટકમ્સ હેવ ઇમ્પ્રુવડ બીકોઝ ધ ટેકનોલોજી હેઝ ઇમ્પ્રુવડ, રિસર્ચ હેઝ ગોન, ન્યૂ મેડિસિન્સ હેવ કમ, ન્યૂ ઇક્વિપમેન્ટ્સ હેવ કમ, ન્યૂ machines of radiations have come, સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ, અર્લી ડિટેક્શન, આ બધું ભેગું થયું છે કે જેને લીધે લોકોની અવેરનેસ. હું અમેરિકામાં ફેલોશિપ કરતો હતો ત્યારે બધા સ્ટેજ 1, 2ના પેશન્ટો જ હોય અને આપણે ત્યાં અહીંયા જ્યાં GCRIની અંદર 70% પેશન્ટો સ્ટેજ 3, 4ના હોય. સો રિઝલ્ટ લોકો એ જમાનામાં લોકો એવું કહેતા હતા કે અમેરિકામાં બહુ સરસ રિઝલ્ટ મળે કેન્સરમાં, પણ દે ડિડન્ટ નો કે અહીંયા 4થા સ્ટેજમાં આવતા હો અને ત્યાં પહેલા ને બીજા સ્ટેજમાં હોય એટલે ત્યાંના રિઝલ્ટ. Earlier detection was the key. True. So that has changed. Now today 50% થી વધારે અમારા પેશન્ટ્સ આર ઇન અર્લી સ્ટેજ અને દે આર ગેટિંગ ક્યોર્ડ. એટલે એ રીતે સાયન્સ હેઝ પ્રોગ્રેસ્ડ અને પેશન્ટ્સ હેવ બેનિફિટેડ. એ જમાનાની અંદર થિંગ્સ વેર વેરી ચેલેન્જિંગ, પણ જે ઓપન માઇન્ડેડલી ઇન્ડિયાએ અને ઇન્ડિયાની મેડિકલ ફ્રેટર્નિટીએ નવી ટેકનોલોજીને એક્સેપ્ટ કરી એન્ડ નાઉ ધ વર્લ્ડ હેઝ બીકમ ફ્લેટ. આજે ત્યાં આગળ અમેરિકામાં રોબો ઇન્ટ્રોડ્યુસ થાય તો સેમ રોબો
is here where we are operating not one, we are having two robo in this hospital. Yes. અને એટલું બધું વર્ક રોબોટિક સર્જરીનું થાય છે અને ગિવિંગ બેટર આઉટકમ્સ. એટલે ટેકનોલોજી અને ધ માઇન્ડસેટ ઓફ એમ્બ્રેસિંગ ટેકનોલોજી ઓપનલી, એ જે છે ને એ દેટ હેઝ મેડ ધ ડિફરન્સ. આઈ થિંક દેટ્સ અ વન્ડરફુલ પોઈન્ટ. ઇનફેક્ટ અમે અત્યારે લાસ્ટ વીક જ જે સિંગાપુર ગયેલા એમાં જે આપણું ઇન્ડિયાનું રિપ્રેઝન્ટેશન હતું અને એમાં એક ખાસ કરીને આપણી HCG આસ્થાનું રિપ્રેઝન્ટેશન હતું. સો મેની ઓરિજિનલ રિસર્ચ પેપર, સો મેની ટોપિક્સ જે આપણે કવર કરી શક્યા હતા. દેટ ઇઝ આઈ થિંક અ ટ્રિબ્યુટ ટુ જે ત્યારની તમારી લોકોની સિનિયર્સની મહેનત હતી એને અમે આઈ થિંક વી વુડ ક્રેડિટ. નાઉ કમિંગ ટુ જે તમે વાત કરી કે ટેકનોલોજીકલ એમ્બ્રેસમેન્ટ, અમને આટલા વખત પછી ખબર પડી છે કે આપણા ગુજરાતનો જે પહેલો પ્રેક્ટિકલ ફ્રી ફ્લેપ જે કહેવાય છે, તે યુ વેર ધ વન હુ ડીડ ઇટ. ફ્રી ફ્લેપ એટલે જે દર્શકોને ખબર ના હોય કે જે જગ્યા ખાડો પડેલો હોય કેન્સરની ડિફેક્ટ પછી એને સુસંગત ચામડી સાથે પૂરવાનો. તો પટેલ સાહેબ હેઝ ધ ક્રેડિટ ઓફ ડુઈંગ ધ ફર્સ્ટ જેજ્યુનલ ફ્રી ફ્લેપ, એટલે કે પેટમાંથી સરસ આંતરડાની ચામડી લઈ અને અંદર મૂકવાનું અને સરસ રીતે એને સેટ કરવાની ક્રેડિટ છે. ફ્રોમ ધેર એમના મગજમાં ઘણા બધા થોટ્સ આવ્યા વિચ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ a wonderful seed being sown which was known as આસ્થા. તો સર, આસ્થાની જર્ની જેના અમે બધા બહુ ફોર્ચ્યુનેટ પાર્ટ્સ છીએ, વી આર ધ જે તો લીફ છે, તો એની જર્નીના સ્ટાર્ટ વિશે પ્લીઝ અમને થોડું કહો ને. જે પહેલો મહત્વનો પડાવ આવ્યો જ્યારે તમે લોકો 4 જણા મિલન થયું એની વિશે પ્લીઝ અમને જરા માહિતી આપો. સો MCHના એક્ઝામ્સ ને એ બધી વખતે અમે લોકો લાઇબ્રેરીમાં વાંચતા જોડે, હું અને જગદીશ, ડૉક્ટર જગદીશ કોઠારી. વી વેર કો રેસિડેન્ટ્સ ઇન MCH. તો અમે જોડે વાંચતા હતા અને પછી કંટાળીએ ને ચા પીવા જઈએ કે ત્યારે વાત કરીએ કે આના પછી શું એમ. સો વી વેર સો મચ ડેડિકેટેડ. અમારા મનમાં એવું જ હતું કે આપણે ઇન્સ્ટિટ્યૂટની અંદર કામ કરવું છે અને જે આ અત્યારે જે લેવલ પર કેન્સરની ટ્રીટમેન્ટ છે એનાથી ઘણી આગળ આપણે લઈ જવી છે. જે આપણે જર્નલ્સમાં અને ચોપડીઓમાં વાંચીએ છીએ એવા રિઝલ્ટ્સ આપણને અહીંયા આગળ બી મળવા જોઈએ. સો દેટ વોઝ ધ પ્લાન. પણ એક વસ્તુ ઇન ધોઝ ડેઝ વોઝ વેરી ક્લિયર કે આપણે ટીમમાં કામ કરશું. તો અમે બંને જણાએ પછી US ગયા, ફેલોશિપ કરી સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરમાં. ત્યારે પણ આઈ વોઝ ઇન હેડ એન્ડ નેક, હી વોઝ ઇન GI. એ જમાનામાં MCH પતાયા પછી અમને એટલું તો ખબર પડી જ ગઈ હતી કે કેન્સર એવો સબ્જેક્ટ નથી કે જે જનરલ સર્જન જેમ એક જમાનામાં જરૂર હતી કે બધું કરવું, એ રીતે કેન્સર સર્જન બી બ્રેસ્ટ કેન્સરનું ઓપરેશન કરે ને મોઢાનું કરે ને પેટનું કરે. એ that is not the way the world is going to. સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર, MD એન્ડરસન કેન્સર સેન્ટર્સ, જે બધા વર્લ્ડના લીડિંગ સેન્ટર્સ હતા, ત્યાં આગળ દરેક ઓર્ગનના સ્પેસિફિક સ્પેશિયાલિસ્ટ હતા. જે લોકો જીભના કેન્સરનું ઓપરેશન કરતા હતા એ લોકો બ્રેસ્ટ કેન્સર નહોતા કરતા. અને દેટ વોઝ ધ રીઝન વાય આખી દુનિયાથી બધા ત્યાં જતા હતા શીખવા માટે કે ટ્રીટમેન્ટ. બધા વર્લ્ડના પોલિટિશિયન, મને યાદ છે કે હું ફેલોશિપ કરતો હતો ત્યારે હું રાઉન્ડ લેવા જાઉં ત્યારે એક ફ્લોર ઉપર વર્લ્ડના મોસ્કોના કોઈ પોલિટિશિયન હોય કે યુરોપનો કોઈ બિગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે જાપાનનો કોઈ મોટો માણસ હોય, એ લોકો ત્યાં આગળ ઓપરેટ કરાયા હતા. એનું કારણ એ મને બહુ જ ક્લિયરલી એવું લાગતું હતું કે ધ એક્સપર્ટીઝ હેઝ ઇન્ક્રીઝ બિકોઝ સમબડી હેઝ ફોકસ્ડ ઇન ટુ ધેટ સ્પેશિયાલિટી. એટલે જ્યારે અમે લોકો પાછા આવ્યા ત્યારે વી વેર વેરી ક્લિયર કે અમારે સિંગલ સ્પેશિયાલિટીમાં આમાં જ કામ કરવું છે. અને એટલે જ્યારે અમે પાછા આવ્યા ત્યારે અમે કેન્સર ઇન્સ્ટિટ્યૂટને રિક્વેસ્ટ કરી. અમારા જે બોસ હતા ડૉક્ટર દેવેન્દ્ર પટેલ, એમને કહ્યું કે આ કન્સેપ્ટથી, અને હી વોઝ વેરી ક્લિયર કે યસ લેટ અસ સ્ટાર્ટ ઇટ. સો ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટનું સૌથી પહેલું સબ સ્પેશિયાલિટી યુનિટ ચાલુ થયું. અને સ્પેશિયાલિટી યુનિટમાં આઈ વોઝ હેડિંગ ધ હેડ એન્ડ નેક કેન્સર, જગદીશ વોઝ હેડિંગ ધ GI કેન્સર, બ્રેસ્ટ કેન્સર માટે બીજા હતા. એવી રીતે બધા યુનિટ્સ ચાલુ થયા. દેટ વોઝ ધ ફર્સ્ટ થિંગ. ઇટ વોઝ ડન બિફોર એનીવેર ઇન ઇન્ડિયા. ટાટા મેમોરિયલમાં પણ બધા સર્જનો બધું કરતા હતા એ વખતે, એ ટાઈમે. હેડ એન્ડ નેકના સર્જન હોય પણ એ બ્રેસ્ટ કેન્સર બી ઓપરેટ કરી આવે. જ્યારે આ સ્પેશિયાલિટી યુનિટ વોઝ એ વેરી ક્લિયરલી વર્ટિકલી.
ઓરિએન્ટેડ યુનિટ. 2 વર્ષ કામ કર્યા પછી ત્યાં પણ બધા કન્સ્ટ્રેન્ટ્સ આવવા માંડ્યા. ઓફકોર્સ આપણે ત્યાં રિસોર્સ કન્સ્ટ્રેન્ટ હોય ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ એ બધાની અંદર, અને એને લીધે એવું થાય કે તમારે આ કરવું છે, તે કરવું છે, તમે ના કરી શકો. એટ વન મોમેન્ટ ઓફ ટાઈમ વી રિયલાઇઝડ કે ઇફ વી વોન્ટ ટુ ગો બિયોન્ડ ધીસ, અમારે કોઈક એક એવું થિંક કરવું પડશે કે જે આજે નહીં ને 20 વર્ષે વિલ prove the change, will make a change and will prove it. તો એના માટે we decided કે we start a unit. હવે એ યુનિટનું નામ શું રાખવું? તો બહુ બ્રેઇનસ્ટોર્મિંગ નહોતું, અને જગદીશ નોઈંગ હિમ એ તો એમ જ કહે કે પટેલ તમારે જે તમે વિચારો. મારા મગજમાં એટલું બહુ ક્લિયર હતું ઓવર ધોઝ મેની યર્સ, જે 8-10 વર્ષથી અમે લોકો ત્યાં હતા GCRIમાં, મેં એવું જોયું હતું કે સ્ટેજ 4ના કેન્સરના પેશન્ટમાંથી કોને મટી જશે ને કોને નહીં મટે નથી ખબર પડતી. સ્ટેજ 1 કેન્સરના પેશન્ટને બી કોને મટે કોને નહીં મટે એ નથી ખબર પડતી. બધાને અમે ટ્રીટમેન્ટ આપતા હતા, પણ વી વેર નોટ એબલ ટુ પ્રિડિક્ટ. એ સંજોગોની અંદર વોટ આઈ રિયલાઇઝડ વોઝ કે ધ ફેથ, આસ્થા was the prime thing whenever somebody is treating cancer. એટલે એ આસ્થા પેશન્ટ્સને એના ડૉક્ટર ઉપર, અને ડૉક્ટરને એની પોતાની સ્કિલ ઉપર, એના નોલેજ ઉપર જે ટ્રસ્ટ હોય, એ ધેટ વોઝ પેરામાઉન્ટ. ધેટ વોઝ ધ રીઝન કે એક આસ્થા નામ આપી અને વી સ્ટાર્ટેડ આસ્થા ઓન્કોલોજી એસોસિએટ્સ. 11th of December 1994. એ 11 ડિસેમ્બર 1994માં જે જર્ની સ્ટાર્ટ કરી, અને પછી 2-4 વર્ષે એની અંદર બધા એડ થતા ગયા. ડૉક્ટર DG વિજય, ડૉક્ટર કલ્પના કોઠારી વેર ધ ફર્સ્ટ ફ્યુ. DG વિજય વોઝ અ બ્રેસ્ટ સર્જન. અમે 2 જણા હેડ એન્ડ નેકને GI હતા, વી નીડેડ અ બ્રેસ્ટ સર્જન. ડૉક્ટર BG વિજય જોઈન્ડ. ડૉક્ટર કલ્પના વોઝ અ ગાયનેક ઓન્કો સર્જન. એના પછી ડૉક્ટર ટોપરાની જોઈન્ડ. બિકોઝ હેડ એન્ડ નેકનો વર્કલોડ આપણા વેસ્ટર્ન અને ગુજરાતની અંદર તો લોકો ખૂબ છે હેડ એન્ડ નેકના, એટલે હું એકલો પહોંચી વળું એવો નહોતો. લોડ વોઝ ઇન્ક્રીઝિંગ એન્ડ ડૉક્ટર ટોપરાની વોઝ વેરી એન્થુઝિયાસ્ટિક અબાઉટ ઇટ કે ના, આપણે આ જરૂર છે, આઈ એમ રેડી ટુ પિક ઇટ અપ. અને હી ટુક અપ હેડ એન્ડ નેક, સો હી જોઈન્ડ. એના પછી ડૉક્ટર દુષ્યંત જોઈન્ડ, એના પછી તો there are lots of people who have joined. So today we are about 27 person in Astha Oncology Associates. And the young brigade is doing so wonderful. I'm so happy and I'm so confident that Astha is going to grow more and will give better results. We are giving better results than what we were before 20 years, but we are going to give much better results in coming years. કારણ કે તમે બધા જે યંગ બ્રિગેડ છો, they are doing wonderfully good. Well, not too much of pressure, I guess. Anyway, so what we are seeing here is કે लोग जुड़ते गए, कारवा बनता गया, અને from 2 people's idea it became a 27 surgeons institute only. અને HCG સાથે ટાઈઅપ કરીને આપણને જે ટેકનોલોજીકલ બેનિફિટ્સ મળ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ બેનિફિટ્સ મળ્યા છે, એ પણ આપણી સામે નજરે છે કે નાઉ વી આર અ સિંગલ 200+ બેડેડ હોસ્પિટલ, અને વન ઓફ ધ મોસ્ટ ફેમસ અને ડેડિકેટેડ અને મેનલી ડુઈંગ ગુડ વર્ક. ફેમસ અને વેલ ઇક્વિપ્ડ, વેરી વેરી ટોપ ઓફ ધ લાઇન વર્લ્ડમાં જે બેસ્ટમાં બેસ્ટ ઇક્વિપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ધેટ ઇઝ હિયર. અને ધીસ ઇઝ solely because of Astha and HCG's partnership. True. HCGની expertise, HCGની જે રેડિયેશન, મેડિકલ ઓન્કોલોજી અને એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની જે એક્સપર્ટીઝ છે એ, અને આસ્થાની જે સર્જિકલ ઓન્કોલોજીની એક્સપર્ટીઝ, અને ધ વિઝન ઓફ ડૉક્ટર કોઠારી એન્ડ અધર ડિરેક્ટર્સ, એ જે આખું જે કોમ્પ્લિમેન્ટિંગ ઈચ અધર જેવી વાત છે કે જેણે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટ ધેટ પ્લેટફોર્મ ઇઝ પ્રોવાઇડેડ, કે જે પ્લેટફોર્મ ઉપરથી બેસ્ટ પોસિબલ આઉટકમ્સ ઇન ધ વર્લ્ડ વી કેન ગીવ. એટલે વી આર નોટ ઇન્ફિરિયર ટુ એનીવેર ઇન ધ વર્લ્ડ. સર, ટેકનોલોજીકલ અપગ્રેડ, હવે આફ્ટર અ સર્ટન, આઈ વોન્ટ સે એજ, બટ સર્ટન સિનિયોરિટી, આઈ વુડ સે, ઘણા બધા સર્જન્સને આપણે જોઈએ છે કે દેર ઇઝ સમ સોર્ટ ઓફ અ રિજિડિટી અબાઉટ ધેર અપ્રોચ.
હું પોતે લગભગ 16 વર્ષથી સર્જન છું, 13 વર્ષથી કેન્સર સર્જરી કરું છું. મારી પોતાના પણ અમુક પ્રિન્સિપલ્સથી હટવું મારા માટે બહુ મુશ્કેલ હોય છે. લીવ અસાઇડ ધ ઓન્કોલોજીકલ પાર્ટ, પણ જે ટેકનોલોજી નવી કે અમારા ટાઈમે અમે જે કરતા હતા એ જ વસ્તુ બેસ્ટ છે. તો ફ્રોમ યોર અપ્રોચ વી હેવ સીન દેટ, એન્ડ ધીસ ઓલ્સો લર્નિંગ ફોર ઓલ ઓફ અસ, કે એ ટેકનોલોજીકલ અપગ્રેડ અને ઓપન માઇન્ડ રાખવું, એઝ યુ સેડ પ્રીવિયસલી, એ બહુ ક્રિટિકલ છે. સો હાઉ ડુ યુ વ્યૂ ધેટ, કે ઇવન નાઉ આઈ કેન સી દેટ યોર વિલ ટુ લર્ન પ્રોબેબલી ઇઝ એઝ ગુડ એઝ ઓર મે બી ઇવન મોર દેન વોટ વી હેવ એટ અ સિગ્નિફિકન્ટલી લેસર સિનિયોરિટી. સો હાઉ ડુ યુ કીપ ધેટ ગોઈંગ, અને એ હાઉ કેન ધેટ બી સોર્ટ ઓફ બી અ નોર્મ ફોર એવરી વન? એ તમારો એ શું મેસેજ હશે લોકોને? 2006 કે 7માં રોબોટિક સર્જરી યુએસએની અંદર સારી એવી રીતે ઇન્ટ્રોડ્યુસ થઈ, અને 2010ની આસપાસ હેડ એન્ડ નેક સર્જરીમાં પણ એ રોલ આવવા માંડ્યો, રોબોટિક સર્જરી. ઇન્ડિયાની અંદર તો રોબો આવ્યો પણ નહોતો એ વખતે. એટલે મેં જ્યારે જર્નલોમાં ને બધામાં વાંચવાનું ચાલુ કર્યું ને અમુક વેસ્ટર્ન કોન્ફરન્સમાં, યુએસ કે વેસ્ટર્ન યુરોપ કે બધી કોન્ફરન્સની અંદર જવું ને આઈ કુડ સ્ટાર્ટ સીઈંગ કે રોબોટિક સર્જરી ઇઝ નાઉ કમિંગ અપ. અને હેડ એન્ડ નેકમાં જ્યારે ઇન્ટ્રોડ્યુસ થઈ અને અમેરિકામાં એ ચાલુ થઈ, ત્યારે મને એવું થયું કે હું એઝ અ હેડ એન્ડ નેક કેન્સર સર્જન મારે એ તો જાણવું જ પડશે કે મારા ફિલ્ડની અંદર નવું શું આવી રહ્યું છે, જેથી ધ કમિટમેન્ટ, અગેન મેં તમને કહ્યું એમ, કે આઈ શુડ નોટ ડુ ઇનજસ્ટિસ ટુ માય પેશન્ટ. ઇફ અ પેશન્ટ હેઝ અ બેટર આઉટકમ માટેનું કોઈ ટેકનોલોજી કે કંઈ છે, તો જસ્ટ બિકોઝ કે આઈ એમ નોટ એબલ ટુ ઓફર હિમ, એ પેશન્ટને હું ઇન્ફિરિયર ના આપું. એટલા માટે આઈ પર્સનલી went in 2012 to University of Pennsylvania, જ્યાં ડૉક્ટર ગ્રેગરી વેન્સ્ટાઈને હેડ એન્ડ નેક એટલે ટ્રાન્સ ઓરલ રોબોટિક સર્જરી ડિવાઇસ કરી હતી, ઇન્વેન્ટ કરી હતી, અને એના જ પેપર્સથી યુએસ એફડીએ એપ્રૂવ કર્યું હતું રોબોટિક સર્જરી ઇન ઓરલ કેન્સર, એટલે ઓરોફેરિન્જિયલ કેન્સર. તો ત્યાં જોયું મેં કે શું છે, એના શું ઇન્ડિકેશન છે, કયા પેશન્ટ્સમાં ઇટ ઇઝ ઇન્ડિકેટેડ. અને દેન આઈ કુડ રિયલાઇઝ કે ઇટ ઇઝ એચપીવી પોઝિટિવ કેન્સર્સ કે જેમાં વધારે છે. ઇન ઇન્ડિયા એચપીવી પોઝિટિવ કેન્સર્સ વર એક્સ્ટ્રીમલી રેર ઇન ધોઝ ડેઝ. એટલે આઈ કુડ રિયલાઇઝ કે હજી કદાચ વાર છે. પણ 2014માં આપણે ત્યાં રોબો લાવવાની વાત થઈ. અગેન મેં જોયું કે રોબોની હેડ એન્ડ નેકમાં બીજું ક્યાં ક્યાં એ અવેલેબિલિટી, અને બીજા બધા રિજિયન્સમાં પણ એના રોલ શું છે, એ જોયા પછી વી સ્ટાર્ટેડ હિયર રોબોટિક સર્જરી. હવે હું આ જે કહી રહ્યો છું ને, એ મને સક્સેસિવલી 1987થી સક્સેસિવલી મેં જોયું છે કે ટેકનોલોજી આવી, અલ્ટ્રાસાઉન્ડ આવ્યું, આઉટકમ સુધર્યા, સીટી સ્કેન આવ્યું, આઉટકમ સુધર્યા, MRI આવ્યું, આઉટકમ સુધર્યા, એન્ડોસ્કોપિક લેઝર આવ્યું, આઉટકમ સુધર્યા, બરાબર, રોબોટિક આવ્યું, આઉટકમ સુધર્યા. સો આઈ કુડ રિયલાઇઝ કે ધીસ ઇઝ મેકિંગ અ ડિફરન્સ ટુ માય પેશન્ટ્સ. અને એને લીધે આ જે એક્સપિરિયન્સ છે ઓવર ધ યર્સ, આઈ એમ કમિટેડ ટુ ન્યૂ ટેકનોલોજી. હું નવી ટેકનોલોજીને બરાબર સમજીને એને એક્સેપ્ટ કરવાની વાત છે. બિકોઝ ન્યૂ ટેકનોલોજી ઇઝ ઓલવેઝ કોસ્ટલી, અને તમારા પેશન્ટ્સને તમારે અનનેસેસરી ખર્ચો નથી કરાવવાનો. યુ ડોન્ટ વોન્ટ કે એ વિધાઉટ એડવાન્ટેજ પેશન્ટને ઓફર થાય. એટલે જે પેશન્ટ્સને એ ઓફર કરવાની હોય એ પેશન્ટને જ ઓફર થાય એવું સમજવા માટે બી મારે એ ટેકનોલોજીને સમજવાની જરૂર છે, એના વિશેના રીડિંગ્સ કરવાની જરૂર છે, એના રિઝલ્ટ્સ આપેલી જગ્યાએ જઈ અને સમજવાની જરૂર છે, કયા પેશન્ટમાં એ રિઝલ્ટ મળે છે, કયામાં નથી મળે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે એ વસ્તુ હું ઇમ્પ્લિમેન્ટ કરું છું, મને સારા રિઝલ્ટ મળે છે. એટલે એ કન્વિક્શન કદાચ મારામાં એટલું બધું છે કે દેટ્સ વાય એટ ધીસ એજ આઈ એમ સ્ટીલ ઓપન ટુ ટેકનોલોજી. રાત્રે ઘરે જઈને ને આજના દિવસે બી એ 1985થી ઇટ ઇઝ લાઈક ધીસ. વન્સ આઈ બીકેમ MBBS અને મેં જે સર્જરીમાં એડમિશન લીધું એ દિવસથી કે મારું કમિટમેન્ટ છે કે રાત્રે ઘરે જઈને સૂતા પહેલાં હું 2 વસ્તુ વિચારું છું કે આજે મેં જે કર્યું એવું વધારે સારું કઈ રીતે કરી શક્યો હોત.
That is one thought. And the second thought which comes to my mind is કે આજે મેં એક સારી વસ્તુ કઈ શીખી, નવી વસ્તુ. Brilliant. આ બે વસ્તુ જે છે ને, ભલે એ નાનકડી વસ્તુ હોય, મેં એવું શીખ્યું હોય કે એક ગળાની અંદર ચીરો સાધવાનો છે, તો એ એક સ્ટીચ આ રીતે લઈએ તો પેશન્ટને વધારે સારું રિઝલ્ટ મળે. બસ આટલી નાની વસ્તુ, પણ એક વસ્તુ તો સારી મેં શીખી હોવી જોઈએ હું સૂવા જવું એ પહેલાં. અને એક વસ્તુ મારે એવું વિચારવાનું કે આજે મેં જે કર્યું એ વસ્તુ હું એના કરતાં સારી કઈ રીતે કરી શક્યો. અને ઇટ મે નોટ બી ટેકનોલોજી ઓર ટેકનિક ઓફ ઓપરેશન, ઇટ કેન બી મેનેજિંગ ધ યુનિટ, it can be managing the patient, it can be the decision making for patient. એવું ગમે તે, પણ એટલીસ્ટ એક વસ્તુ હું વધારે સારી કઈ રીતે કરી શક્યો હોત એ વિચારીને સૂઈ જાઉં, એ તો મને શાંતિથી સારી ઊંઘ આવશે. સો તમારું એ જ કહેવું છે કે લર્નિંગ નેવર સ્ટોપ્સ, એન્ડ આઈ થિંક ઇન ધ સેમ બ્રેથ આઈ વુડ સે દેટ ટીચિંગ ઓલ્સો નેવર સ્ટોપ્સ, રાઈટ? So I know from my personal experience that teaching remains one of your foremost passions. કારણ કે તમને at your heart I think you are a teacher. મને એવું લાગે છે. Of course we all work in a competitive corporate environment ને બધું તો છે જ, પણ what we see is કે ઘણીવાર ટીચિંગ માટે થઈને you are taking extra efforts which you don't need to necessarily, you are not bound by it, પણ એ તમને અંદરથી ગમતું હોય છે. એટલે અમે ઘણીવાર જોયું છે કે કેન્ડિડેટ્સના લેક્ચર લેવાના. આપણો જે ડીએનબીનો પ્રોગ્રામ બહુ સક્સેસફુલી ચાલે છે. ઇનફેક્ટ અહીંયા એચજી આસ્થામાંથી પાસ થયેલા ડીએનબી ઓન્કો સર્જન્સ અત્યારે ઘણું સારું કરી રહ્યા છે. દે આર ડુઈંગ વેલ. બટ ઇવન બિફોર ધેટ ફેલોશિપ્સ હતી કે ઇવન નોન કન્વેન્શનલ ટીચિંગ અપ્રોચીસ, તો એ પણ અમે જોયું છે કે તમારું ટીચિંગ પ્રત્યે પેશન બહુ રહ્યું છે. સો વોટ હેઝ બીન ધેટ, કે વોટ ઇઝ ઇટ અબાઉટ ટીચિંગ દેટ યુ રિયલી લવ? મેં ઘણીવાર મારા કન્સલ્ટન્ટ્સને મારા કલીગ્સ જોડે શેર કર્યું છે કે સૌથી મોટું દુઃખ શું છે ફોર સમબડી હુ હેઝ અચીવ્ડ સમથિંગ. સૌથી મોટું પેઇન એ છે કે વેન હી ડાઈઝ, એ જર્ની અને અચીવમેન્ટ જ્યાં પહોંચ્યો છે, ઇટ શુડ નોટ ડાય વિથ ઇટ. કારણ કે જો એ મરી જશે તો મેં આટલી મહેનત કરીને હું જે શીખ્યો છું, it is in vain. The entire journey is in vain once I die. So, હું જે શીખ્યો છું, it should become a platform for the next generation to fly from there. So that when I die, I can see that I have contributed to the society in a way કે એ લેવલથી next generation will go better than what અત્યારની જે આઉટકમ્સ કે રિઝલ્ટ્સ કે જે પણ છે એના કરતાં એ વધારે સારા થશે. ધેન ઓનલી આઈ વિલ બી એબલ ટુ ડાય સેટિસ્ફાઈડલી. એ વસ્તુને લીધે હું હંમેશા અને ઘણી બધી વાર હું એવું બી કહેતો હોઉં છું કે ડોન્ટ ટ્રાય ટુ રીલર્ન. 5 વર્ષ સુધી કોઈક પ્રોબ્લેમને ફેસ કર્યા પછી જો 3-4 હોશિયાર માણસોએ કોઈક ડિવાઇસ કર્યું છે, તો એ સમજવાની જરૂર છે કે કેમ, શું, આ તે, પણ એ સમજી અને એની નેક્સ્ટ લેવલ કરવાની જરૂર છે. નોટ ટુ રીલર્ન ધેટ. કારણ કે તમને એટલો તો એડવાન્ટેજ મળી ગયો છે, એ પ્લેટફોર્મ જ મળી ગયું છે કે ત્યાંથી તમે આગળ લઈ જાઓ. સો દેટ ઇઝ ધ રીઝન. અને બીજું, મને પેશન એટલા માટે છે કે હું જ્યારે ટીચ કરું છું ને, જ્યારે મને ખબર છે કે મારે આ લેક્ચર લેવાનું છે, કે મારે જ્યારે આ છોકરાઓને શીખવાડવાનું છે, કે મારે આ કંઈ કરવાનું છે, ત્યારે મારા થોટ્સ છે ને એ બધા બહુ અલાઇન થાય છે. સો ફોર મી ઓલ્સો ઇટ ઇઝ અ હ્યુજ એડવાન્ટેજ. સો ઇટ્સ નોટ કે હું આમ કંઈ આપી રહ્યો છું, આઈ એમ ગેઇનિંગ ઓલ્સો. બિકોઝ સી, ઓઆરમાં મારો પર્સનલ એક્સપિરિયન્સ ઇઝ, મારું માનવું છે, આમાં એક એડ છે કે યુ લાઇક ઇન્ટરેક્ટિંગ વિથ ધ યંગર જનરેશન. મારું પર્સનલ બિલીફ છે કે આપણા ઓટીમાં જે બેસ્ટ ડિસ્કશન્સ થયા છે એ ઓલ્ડ કિશોર કુમાર સોંગ્સથી લઈ લેટેસ્ટ મ્યુઝિક છે, કે ઇવન 2020 મેચિસ છે, ફ્રોમ ટેસ્ટ મેચિસ. લાઈક સમવન ફ્રોમ યોર વિન્ટેજ વુડ છે કે ભાઈ ગાવસ્કર જેવું કોઈ નથી, બટ તમે વૈભવ સૂર્યવંશીને પણ એટલો જ અપ્રિશિએટ કરી શકો છો. સો આઈ થિંક દેટ ઓલ્સો ઇઝ વન થિંગ દેટ યુ લાઇક ઇન્ટરેક્ટિંગ વિથ યંગર જનરેશન.
ટોકિંગ ઓફ યંગર જનરેશન, વી ડીલ વિથ પેન બેઝિકલી, કે આપણે બહુ પેન ને બધું લઈને જઈએ છીએ. આપણી આસપાસ ઘણી બધી પીડા છે, રિકરન્સીસ છે અને બધું છે. સો ડઝ દેટ સ્ટીલ અફેક્ટ યુ એઝ અ પર્સન? એબ્સોલ્યુટલી. હું તને કહું કે એવું થાય છે કે ઓપીડીની અંદર આપણે 100 પેશન્ટ જોયા હોય અને એમાંથી કદાચ 90 પેશન્ટોને સરસ હોય, પણ ઘરે જતી વખતે જે યાદ છે ને એ પેલા 10 પેશન્ટ છે કે જેને રિકરન્સ થયું છે, કે જેને કોમ્પ્લિકેશન થયું છે. દે આર ધ પેશન્ટ્સ હુમ યુ રિમેમ્બર. અને એ છે ને અને ઘણીવાર પેશન્ટ્સ મને એવું કે સાહેબ અમે તમને મળવા આવીએ છે ને ત્યારે અમને બહુ જ બીક હોય છે. પેલું ફોલોઅપમાં આવતા હોય ને કે અમને બહુ બીક હોય છે અને ખરેખર ગભરાતા હોઈએ છે કે કંઈ નીકળશે નહીં ને. બરાબર. મારે એમને કહેવું હોય છે કે તમને જોઉં છું ને ત્યારે મને પણ એ બીક હોય છે કે કંઈ નીકળશે નહીં ને, કારણ કે ઇટ ઇઝ અનપ્રિડિક્ટેબલ. અને એ નીકળે ને તો તમને જે દુઃખ થાય છે એવું જ દુઃખ મને થાય છે. વેરી વેરી ટ્રુ. એટલે એ ફિલિંગ કદાચ જે મોટા, આઈ વુડ સે ઓલમોસ્ટ 100 or at least more than 90% of the clinicians will have this feeling. કારણ કે somehow we always feel કે આપણી વિનિંગ છે ને એનો આનંદ કરતાં ફેલ્યોરનું પેઇન હંમેશા વધારે છે. વેરી ટ્રુ. અને ઓફકોર્સ ફેલ્યોરમાંથી તમે શીખતા બી હોવ છો, કોમ્પ્લિકેશન્સમાંથી, એ બધામાંથી તમે શીખતા પણ હોવ છો, પણ સ્ટીલ દેટ ઇઝ અ પેઇન બિકોઝ એટ વોટ કોસ્ટ યુ આર લર્નિંગ. એટલે દેટ પેઇન ઇઝ રિયલ પેઇન. એટલે એ થાય જ છે. મને યાદ છે કે આપણે 2019-20ની આસપાસ એક પેશન્ટને અનફોર્ચ્યુનેટ કોમ્પ્લિકેશન હતું, નોટ ડ્યુ ટુ એની લાઈક ઇન્સિડન્ટ ઓર સમથિંગ. પણ ત્યારે મને એક વસ્તુ યાદ રહી ગઈ. તમે કીધું કે એક પેશન્ટને અનફોર્સિંગ કોમ્પ્લિકેશન થાય છે અને મને એવું લાગે કે મારી લાઈફનો એક દિવસ ઓછો થઈ ગયો છે. એક્ઝેક્ટલી. ઇટ ઇઝ લાઈક દેટ. સો ઇટ ડઝ નોટ લીવ યુ, રાઈટ? અને એટલે જ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે. સો બિકોઝ વી આર સ્ટીલ ઇન ધેટ ફેઝ ઓફ લાઈફ જ્યારે અમે પણ ગ્રો અપ થઈ રહ્યા છે અને બધું છે. સો વોટ વી ફીલ ઇઝ કે આપણા માટે અવેલેબિલિટી ને બધું રહેવું પણ પેશન્ટ્સ માટે, બિકોઝ દે આર ઇન સો મચ પેન કે બહુ ક્રિટિકલ હોય છે. ઘણીવાર પેશન્ટ્સના રાતે ફોન આવતા હોય છે, પેશન્ટ્સ આર ઇન ટ્રબલ. એન્ડ વી હેવ સીન, એન્ડ ધેર ઇઝ અ રનિંગ જોક, અમારા યુનિટમાં જોક છે કે કૌસ્તુભ સર કોઈ પણ પ્લેનેટ ઉપર હોય, કોઈ પણ કન્ટ્રીમાં હોય, કોઈ પણ ટાઈમ ઝોન્સમાં હોય, દિવસનો કે રાતનો, અમારો કે ત્યાંનો કોઈ પણ ટાઈમ હોય, એમનો જવાબ મળી જવાનો છે અમને. સો હાઉ ડઝ ધ ફેમિલી ટેક ઇટ? મને ખબર છે કે આ ટોક મારા ફેમિલી સુધી પહોંચવાની છે, એટલે હું ખોટું નહીં કહું. There are definitely grievances, but because my wife is also a doctor. She is a doctor. She is an ophthalmologist. She also has these kind of issues. એટલે એ મારી વાઈફ લે છે, પણ મારા છોકરાઓ છે ને, they are not comfortable. અને at sometimes, I mean, નાના હતા ત્યાંની વાત કરું છું. Now they are mature. Now they appreciate also કે પપ્પા તમે આવું કરતા હતા. પણ in those days they many a times felt કે મારા ફ્રેન્ડ્સના છોકરાઓ બી એમને મળતા હોય, બધા જોડે રહેતા હોય, તો એ બધા જે નોન મેડિકલ ફ્રેન્ડ્સ હોય એ લોકો જે રીતનો ટાઈમ એમના છોકરાઓ જોડે સ્પેન્ડ કરતા હોય એવો ટાઈમ આઈ કુડ નોટ સ્પેન્ડ. સો થોડું એ રિગ્રેટ હોય, પણ નાવ દે આર અન્ડરસ્ટેન્ડિંગ ઇટ. અને એટલે એ લોકો, હા, જમતી વખતે મને એક પેલું છે કે રૂલ બનાવ્યો છે મારી દીકરીએ કે ફોન ઊંધો બાજુમાં મૂકી દેવાનો. બરાબર, રાઈટ? તો જે દિવસે ક્રિટિકલ ઓપરેશન કર્યું હોય ને ત્યારે કાં તો હું જલ્દી જમતો હોઉં, અથવા મારો એક હાથ આમ ફોન ઉપર રહેતો હોય કે વાઇબ્રેટ થાય તરત હું એમ કહું કે હું પાણી પીને આવું છું, કે હું આમ લેવા જાઉં છું, કે જો તારા માટે હું કંઈક લાવું છું, એમ કરીને જઈને હું જોઉં કે ઇટ ઇઝ નોટ દેટ. સો દેટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. પણ ઓફકોર્સ ફેમિલી ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. So that's the reason why at the end of the day I'm not having much trouble. So personally knowing madam and તમારું family, they have been incredibly supportive and welcoming actually of whatever it is, because they also know કે તમારા માટે I think what is
very important, and it's a great thing to have as a work-life balance. Any regrets that you have in so many years of your practice, or you just take life as it comes? આઈ હેવ સ્ટોપ રિગ્રેટિંગ. ઇન કેમ કહું છું એ મારા પોતાના જ એક્સપિરિયન્સથી કહું છું. હું એમબીબીએસમાં ફાઇનલ એમબીબીએસમાં આઈ ફેલ્ડ. હા. એ રાત્રે માય ફાધર ગોટ હિઝ હાઈએસ્ટ પ્રમોશન Okay. ઇન હિઝ જોબ. ઓકે, સો ઘરની અંદર ખુશીનો માહોલ અને હું રડતો હતો Unnatural. મારા રૂમમાં. Yes. એન્ડ આઈ ફેલ્ટ સો બેડ કે મારી આટલી સરસ કેરિયર અને હું ફેલ થયો. મેડિસિન, સર્જરી, મેડિસિન, મેં એ રીતે જે બધા સબ્જેક્ટો એમાંથી મેડિસિનમાં હું ફેલ થયો હતો. તો આઈ રિગ્રેટેડ. અને પછી 6 મહિના મેં બહુ મહેનત કરી અને દેન 6 મહિના પછીની જે મેડિસિનની એક્ઝામ હતી એ દેટ આઈ પાસ્ડ. અને પછી પોસ્ટ ગ્રેજ્યુએટમાં લેવાનું આવ્યું. એ પોસ્ટ ગ્રેજ્યુએટમાં મારે લેવાનું આવ્યું ત્યારે માસ્ટરી ઓફ સર્જરી, જે એમએસની ડિગ્રી હોય, એમાં કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સીટ્સ ઓપન થઈ અમારે. Okay. સો There is something in ધેર ઇઝ સમથિંગ. સો પછી જ્યારે મને કોઈ બી વસ્તુનો રિગ્રેટ થયો હોય ને, તો એના થોડા વખત પછી, એ 6 મહિના બી હોય, વર્ષ બી હોય, 5 વર્ષ બી હોય, પણ ધેન આઈ રિયલાઇઝ કે એ બરાબર થયું હતું. કારણ કે જો ના થયું હોત તો શું થાત ને, એ મને આટલા વર્ષે સરફેસ થયું છે. સો આજે કોઈ રિગ્રેટ્સ નથી, એમ્બિશન્સ તો હજી બી છે. એ તો અમને ખબર છે, અને અમને ખબર છે એટલે અમારે પણ દોડવાનું છે, અમને પણ ખ્યાલ છે. સો સર, કમિંગ ટુ ધી એન્ડ ઓફ ઇટ, લાસ્ટ ક્વેશ્ચન, વોટ ડુ યુ થિંક વુડ બી યોર લેગસી? તમને એ વિચાર આવે છે કે મારી લેગસી શું હશે, ઓર મે બી વોટ વુડ યુ લાઈક ટુ બી રિમેમ્બર્ડ એઝ? અવર ઓડિયન્સ વુડ લવ ટુ નો કે વોટ વુડ યુ લાઈક ટુ બી રિમેમ્બર્ડ એઝ? સો એ જ પ્રોબેબલી એનો જવાબ ફ્રેગમેન્ટેડ હોઈ શકે કે મારા ફેમિલી માટે હું કઈ રીતે રિમેમ્બર થવું, કે સોસાયટી માટે કઈ રીતે થવું, કે મારા કલીગ્સ માટે, મારા પાર્ટનર માટે, આસ્થા માટે, એચસીજી માટે, કે સ્ટાફ માટે. પણ એક વસ્તુ બહુ ક્લિયર છે કે એક પેલું એવી વસ્તુ છે કે તમે નથી હોતા ને, તો એ લેગસી ઇઝ નોટ પરમેનન્ટ. એ ભૂસાતી જાય છે અને નવી લેગસી જનરેટ થતી જાય છે. આઈ વુડ વિશ કે મારી પ્રોફેશનલ કેરિયરમાં મારા જે પાર્ટનર્સ છે, જે આસ્થાના યંગ જનરેશન છે, એ લોકો એવું કરે કે મારી લીગસી ના રહે. દે રાઇઝ અબોવ માય લીગસી, અને દેટ ઇઝ વોટ ઇઝ માય વિશ. હું એ રીતે રિમેમ્બર થઉં કે અમે, સાહેબે અમને પ્લેટફોર્મ આપ્યું અને અમે એના કરતાં 10 ગણું કરી. ઓકે, ઓકે, એક્સલન્ટ. ધીસ વોઝ અ વન્ડરફુલ ટોક. થેન્ક યુ વેરી મચ સર. અમે તમારી લાઈફ વિશે ઘણું બધું જાણ્યું છે, અને આઈ થિંક જે લોકો સાંભળશે બધા પોતપોતાની રીતે લાઈફ લેસન્સ તો લેશે. મારું પર્સનલ માનવું એ છે કે આ જર્નીમાંથી આપણને એ શીખવા મળે છે કે સ્કેટિંગથી સ્ટાર્ટ થયેલું એ પેશન જ્યારે એમણે કર્યું ફોલો, ત્યારે એ પણ નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે લઈ ગયા. અને રાઇટ નાવ હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ISTS, દેટ ઇઝ ઇન્ડિયન સોસાયટી ઓફ થાઇરોઇડ સર્જન્સ. મે બી 50,000 પ્લસ સર્જરીઝ આજ સુધી કરેલી છે. આઈ એમ જસ્ટ અંડર એસ્ટિમેટિંગ, પ્રોબેબલી મચ મોર દેન દેટ. આ બધું કર્યા પછી તમે જુઓ છો કે વી કેરી અ લોટ ઓફ પેન, એઝ આઈ સેડ, વી કેરી અ લોટ ઓફ હ્યુમિલિટી, અને આ બધા લેસન્સ જે લાઈફના છે એ આપણે લઈ શકીએ છીએ. સો આટલી મોટી પ્રતિભા પાસેથી એ જ શીખવાનું છે કે વી આર સ્ટીલ હ્યુમન્સ, એન્ડ લેટ્સ બી ધ બેસ્ટ વર્ઝન ઓફ અર્સ. અને દેર ઇઝ નેવર ટુ લેટ ટુ લર્ન. આપણે આ સમજીશું કે લાઈફમાં શીખવા માટે તમે એવું ના માનતા કે બસ હવે અમે મોટા થઈ ગયા છે ઓર હવે અમે અમારા કામમાં સેટ થઈ ગયા છે. એટલે જો આ લેસન આપણે કેરી કરીને ચાલીએ તો ઇટ વિલ બી વન્ડરફુલ. HCG આસ્થા કેન્સર સેન્ટરને હું ખાસ થેન્ક્સ કહેવા માગું છું આ નવી સિરીઝ સ્ટાર્ટ કરવા માટે. આગામી એપિસોડ્સમાં આપણે નવા ગેસ્ટ, બીજા ગેસ્ટ અહીંયા આપણા કન્સલ્ટન્ટ સાથે ડિસ્કસ કરશું. તમારા થોટ્સને બધું પ્લીઝ કોમેન્ટ્સમાં શેર કરજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.